બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ઋષિકેશ મહાદેવની જય. જે બોલો આટલો બધો ડાયરો જે બોલો કહો. આમાં 5-10 જણા બોલો, બધા ન બોલો તો કાંઈ નહીં. જીરું ઉપાડીને થાય કે આવીશું. જીરું સારું થયું હોય છે એટલે કોઈ હલતા નથી. બગડ્યું હોત તો જે બોલો જોરથી બોલ. દ્વારિકાધીશ કી. આ એમ કઈ જે બોલો તો અમને એમ થાય દોણામ જાય છે. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, દયા કરે હરિ રસે અમૃત દયા કરી દીધ્યો. આ તો હરિ રસે અમૃત સદગુરુની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ. એજી દયા હોય રઘુનાથની તો આવે ભક્તિ મારા. સદગુરુ ના વખાણ શું કરું, મુક્તિ કહું તો માપ ના આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘરમાં અગમ ઘરમાં આપે રમી રહ્યા, બેહદ બારની વાત લાવે. દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, ચરણ પ્રતાપદી ગુણ ગાવે. જીવન જો જીવન જો બન રાજધન અવિચળ રહે નહીં કો. જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ભણો. જો ઘડી જાય સત્સંગમાં
તું તો જીવન કા ભણો. સરસ મજાનું ભોળાનાથના સાનિધ્યમાં આયોજન કર્યું છે. જોકે તમારે તો ગામ ફરતા ભોળાનાથ બેઠા છે એટલે ઉપાધિ જેવું કાંઈ હોય નહીં. બિલેશ્વર મહાદેવ મારે પ્રોગ્રામ હતો તે દિવસે હું આવ્યો હતો, પણ વર્ષો મોરની વાત હતી કે બિલેશ્વર દાદાના દર્શન કરવા જેવું છે, પણ સમય મળતો નહોતો. તમારા નટો મહારાજ જોરાવનગર રતન પર રહેતા હતા, એમને મને કીધેલું, આજ તો ચેક નથી, બહુ મને ખ્યાલ નથી, પણ એમને કીધેલું કે અમારે ઉમરડામાં બિલેશ્વર મહાદેવ છે, એ તમે એના એકના દર્શન કરો ને એટલે 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા માની લેવાનું. એવો સમર્થ દાદો જ્યારે આપણા આંગણે બેઠા હોય, ખરેખર ધન્યવાદ કહેવાય. આવા મહાપુરુષોની ચેતના, અને અહીંયા તો એવા ઋષિઓ જ્યારે તપ કરેલો છે, એવી પાવન ભૂમિ. એ મને વાત કરી કે આ નદી અહીંયાથી નદીમાં પાણી ધરો ભર્યો હોય અને એમાં પોતે સ્નાન કરે અને બહાર નીકળે તે બાપુ કોરે કોરા હોય તો આ તપ કેવું છે. ઈ ધરતી ઉપર તમે નો જ્યારે મળ્યા હોય, ખરેખર ભજનની મજા છે. પણ અત્યારે સંતવાણી બાપુ અમુક જગ્યાએ ફરમાઈશું જેવી આપે છે ને, આપણને ખંજોળાવે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા ને હું આમ બાજુમાં બેઠો હતો, તો એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા એટલે મને આપી, એટલે એમ કે કલાકારને આપી દે. એમાં એને લખેલું કે મને દિલ કી બીમારી હૈ કે ગાઓ. એટલે મેં એને કીધું, મેં કીધું ત્યાં લખીને આપી છે કે બીજા કોઈ આપી? કે મેં લખીને આપી છે. એટલે મેં કીધું શરીરની બીમારી હોય ડોક્ટર પાસે જવાય ને, અંદરની બીમારી હોય તારા બાપાને કહેજે. મેં કીધું અહીંયા અમારું લોહી પીમાં. અરે ક્યાં બેઠા છે, શું છે એને તો બાપુ કઈ ખબર હોવી જોઈએ ને. સંતવાણીના પાટિયા મારવા છે ને ગાવું ગમે એમ ન હોય. રામ ભજન તો ભજન હોય, અને ભજનમાં બેઠા હોય ને તો સૂરજ નારાયણ ઉગે ખબર ન પડે, ને બંગાવું ન આવે, ને ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય બાપુ જેને શબ્દની અસર થઈ ગઈ, જેને શબ્દ ચોંટી ગયો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભલામણા તમને મને હજી ખબર જ નથી કે ભજન શું છે. ભજન તો ભજન હોઈ શકે. હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે. ઈ બાવા બની ગયા બાપુ કંઈક તો નક્કી કર્યું છે. આ હમણાં આપણે કુંભનો મેળો હતો, તમે જોવો તો ખરા ભલામણા આખા વિશ્વના સંતો તેમાં સાધુ કરતા માણાએ ગળતી કરી દીધી, ઉપરા ઉપર ખૂંદી નાખ્યા ચેટલાય. પાછા કે અહીંયા જાય ને કે ગંગાજી નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. બધું ડીંગો ડીંગ જ હાલે છે. ઘરે માને બાપને જાળવો, બે ટાઈમ હારો રોટલો દ્યો, ગંગા ઘરે જ છે. ભલામણ હરો ભરો મોજ કરો. દુનિયા ફરવા જેવી છે, જોવા જેવી છે, પણ મળે મેળવવા બાપુ મથો ને તો કાંઈ ન મળે. મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ ન મળે. મારી તો એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, મા બાપને રોટલો દો, વ્યસનથી થોડાક આઘારીઓ. અને હું તો આપણો આ રજપૂત સમાજ જ્યારે ભલે 18 વર્ણામાં બાપુ હશે, બધાનો સાથ સહકાર હશે, એમાં હું એકની વાત નથી કરતો, પણ આપણો જ્યારે રજપૂત સમાજ બાપુ આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય, ખરેખર ધન્યવાદ ને પાત્ર છું. અરે કોકની ખોદેલી હોય એમાં હુઈ જાય એને રજપૂત કહેવાય. ભલામણા કોઈ તમે દાખલા તો જો, ગાયું હાટું, દીકરીઓ હાટું, ધરતી હાટું, સાધુ હાટું ખપી ગયા. ભલામણા અને હું તો એમ કહું છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને, ત્યાં જ ભોળિયો નાથ તમારું મારું ધ્યાન રાખે. બાકી અત્યારે દુનિયામાં તમારો મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે. તમે હારી સોસાયટીમાં મકાન રાખવા જાઓ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું. નોકરીની ભરતીઓ અહીંયા તમે જાઓ અને તમે નામ આપો, શું છે ફલાણા સિંહ, એ કે કેવા હો દરબાર નથી નોકરી. દરબારો માટે બાપુ બસ રાજી કોઈ નથી. પાછા આમ ગમે છે બધાને દરબાર થવું. બાપુ આપણો સમાજ એટલો, મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ, પણ છતાંય કંઈક આપણી ખામી છે. જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંક ખામી છે. કહેવાનો મારો અર્થ એ છે
કે તમને ને મને બાપુ મોકો મળ્યો છે કાંઈક હરિનું ભજન કરી લઈ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તમને ને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે. દુનિયા એમના યાદ નથી કરતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત બનાવે. જો આમાં છે ને ભજન સમજાય તો જ મજા આવશે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એક ભજન મેં ગાયું હતું, એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા ને કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું, રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું, મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, મેં ભાયડાએ ગાયું. મને કે આ બનાવ્યું દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને તું સમજણના ઘરમાં તું નથી સમજતા, કાંઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું? હજી તો આવા આવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને, પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને, આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે ને માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે અને કોઈક અભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે અને છતાંય કહું કે મારો ઇતિહાસ બાબુ જેસલ કરતાંય ખરાબ છે. હા, આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ખટારો આંકો છે, આખી દુનિયા રખડ્યો. શીખો તો એસટી હાટું પણ એસટી ન લઈ દે. આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને ને એસટી બે અને આપણો મેળ પડી ગયો આમાં. કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી. ભલામાં અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે? હું એટલા માટે કહું છું નકર કૂતરાને ખબર ન પડે. આમ બજારમાં આવો ને પગનો ગહરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ એને ખબર પડે. પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કઈક લાગણી એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત. તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો, જે થાય સપોર્ટ કરજો મારા. કારણ કે આજે હું દુનિયાના છેડે જાઉં ને, કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લે તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને એમ કે કયું ગામ કે ઉમરડા એટલે ઓલા હરપાળસિંહ નું મારા રામ ભજન એવડી મોટી વાત છે.
બાકી કરોડપતિના દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે, કોઈ નથી કહેતું કિયા ગામના સોય. ભજન છે જુદી બાબત છે. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં હોયમું છે ને પોતાના દેહ હોમી દીધા છે. એમનામ ભજન ન થઈ શકે. અને મને તો આ દરબારું આવા કાર્ય કરતા હોય, દરબારું ભજન ગાતા હોય, અમારે રણજીતસિંહ જો બાદશાહ કહેવાય ને, પણ એને ભજન વાળા હારા માણા જ બોલાવે. આ ધંધો કરતા હોય ને એને હારા માણા બોલાવે. દારૂડિયા જુગારીયા આમના ભાઈબંધ ન હોય. હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. આ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો વધ્યું હોય તો ભજન એક જ. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ. એટલી જ વસ્તુ છે. બાકી મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? હવે તો જુઓ તો તમે મોટી મોટી જગ્યાઓ વાળા અહીંયા વંટોળિયા સેડ્યા છે. આપણને એમ થાય અહીંયા કંઈક શાંતિ મળશે, અહીંયા ભડકા છે. અહીંયા જઈ શકે, થોડાક આશ્રમ બટાને કહે ને 2 પતરા ડાલને કહે ને ભાઈ આ ભડકા તમારી અહીંયા છે, તમે આ હાટું આવ્યા છે, આ વધારીને તમારે ક્યાં જવું છે? પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે, એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે. અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને, એ બાપુ જન્મે બને નહીં. એટલે રેવા દે ને ભાઈ, એ અમે હિસાબ સહિત બધું ચૂકવી દેવું. આ જેટલા છે ને સંતો, મહંતો, ભક્તો, દાતારો, સુરવીરો, કવિઓ, કલાકારો, આ બધા છે ને જન્મે બને નહીં. અને જો બનતા હોત તો બધાય બનાવી દે. બધાને એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે. ના, એમ નથી. જન્મથી જ હોય. એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થાય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો. એટલે આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા માટે મહાપુરુષો બાપુ એટલા માટે કહે છે, એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવા પડતા સંતને સંત ભણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા એ તો નથી મફતમાં. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા, તેલકડામાં. જય હો હોરાભાઈ.
પ્યારા પુત્ર ના જેને માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ઘરની નારી દાનમાં દેતા એ જીદરુતિયાનો તાઈ ના રડતા સંત ભણારે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એ જી મોલ ચૂકવાઈ પડતા સંતને સંત ભણારે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં આ સાજીદાને એકવાર જોરદાર તાળીથી બતાવી લ્યો આ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું છે અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની સાજી છે આ જો અમને ગાળું ખવડાવી તો આવડા આજ ખવડાવ સાઉન્ડ જોરદાર છે મીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે ખરેખર આ સાજિંદા છે ને ભાઈ એ જ અમારું ઘરેણું છે અને જોકે જાણીતા જ છે બધા પણ દિલથી વગાડે છે અને દિલથી વગાડે આ એકતાની જ મજા છે ને કે અમે આખી દુનિયાને શીખામણી દઈએ પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય અમને ખબર હોય તમે જોજો મોટા મોટા પ્રોગ્રામ હોય ને કલાકાર બદલાય ને એટલે સાજિંદા બદલી જાય ને કે એક ને એક સાજિદા નો હાલે બધું નો હાલે હું તું નાખે અમે રસ્તામાં અમે એ જ વાત કરતા હતા કે તો હારી આવી ઈર્ષા અને આ બાપુ જીરવા એવું જ નથી રામ થોડુંક સારું વગાડતા હોય ને તો એને હામું ન તકાય સારું જરાક ગાતા હોય તો એને હામું નથી તકાતું આપણે એમ કે સીતારામ તો આમ સીતારામ તો બોલ મરી તો તું જવાનો અરે શું યાર ભરાણી છે માણસને મને એમ થાય કુણા પડી જાવ આ જેટલા મહાપુરુષો બાપુ હોળીએ સેડ્યા જેલમાં ગયા ઝેર પીધા દીકરા કાપ્યા કરવત મુકાવ્યા કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપ્યા ગમે કરવત મુકાયો રા તમે હું તો એના ગાયેલા છે ને એને જે કેડો પડ્યો એ કેડે હાલી છે એમાં આપણે ક્યાં મોટો ફડાકો કર્યો આમાં પણ જીરવવું બાપુ છે ને ગાવું કરતા કરવું અઘરું છે ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે આ જીરવા એવું નથી રા અને આ જે જીરવી ગયા ને ભાઈ એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું એક લખી લેજો અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે પણ જોકે કલાકાર અમને કહેવાય જ નહીં કલાકાર તો કોને કહેવાય કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને આપણે એમ થાય કે બિચારો હાવ એકલો છે આને આપણે મોટો કરીએ એને આપણે મોટો કરીને આપણો પોતાનું છોકરું એવી રીતે રાખીએ ને સમજણું થાય ને મોટું થાય ને ભણી ગણીને હોશિયાર થાય ને
પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ને ગોટો વાળીને બાપુ વયું જાય ખાવા ધાન નો રવા દે પોલીસ વાળાને હાથમાં નો આવે ને એનું નામ કલાકાર કહેવાય. આપણે કલાકાર નો કહેવાય, અમે તો આ ગાયેલું ગાઈએ છીએ, અમારી તો હું હસીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં. કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય. એક પ્રજાપતિ હોય ને, માટી લઈ આવે, માટી ફળિયામાં નાખે અને એને કાંકરા વીણે, કચરો વીણે, એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે, એને બનાવે, ખૂંદે અને પીંડો બનાવે. પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે. ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે અને પકવા પછી ઘડા છે ને આમ ટપોરા કરી કરીને બધા લઈ જાય. એને દુનિયા હાચવે કેવું? જેને કલાને આકાર આપ્યો છે એ હાચવે કેવું? એ કુવામાં નાખ્યો હોય, એ માટલું ઘડો હોય, એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે અને ઉપાડે તો હાચવીને ઉપાડે, પાણી આરામ મૂકે તો હાચવીને મૂકે. અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય, પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. ઠીકરા. અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને. પછી ઠીકરા હોય ને ઠેબે આવે. એમ બહુ જે એર કરી જાય ને જેને, અને એરમાંથી પછી જે જાય ને કામથી, એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે. ગાતા આવડતું હોય તો ભલે, વગાડતા આવડતું હોય તો ભલે. કેટલાય ઠીકરા જેવા રખડે છે, એ અમને કહેજો, અમને કહેજો, ઘરે ને ઘરે રહ્યો, કઈ કામ નથી. ઘણાય છે આવા. હતું તાર હાશબી નો હોય ક્યાં બાપુ? જીરવવું અઘરી બાબત છે રામ. અને હું તો એમ કહું છું કે અહમ કોઈ દી કોઈ વાતનો લાવતા જ નહીં. મારા નાથની કૃપા હોય ને. આ શેડ બનાવ્યો, કહેતા હતા, વાત કરતા હતા, આમાં એક ભાઈએ એક પતરું આપ્યું ને બાપુ શેડ બની ગયો. એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બને એવું ન હોય, પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ, આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે, મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે, એમ ઉમળકો હોવો જોઈએ. અને અહીં તમે આપ્યું હોય એનું જો બાપુ ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ? કોઈ દી બાપુ કોઈ એમ ન કહે કે અમે દાન કરવામાં ખૂટાડી દીધું, એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એ બધા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી. કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે, કોઈ દી ન બને. પણ મારો કહેવાનો અર્થ એ છે, ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ અહીં જાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી. કાશીના એક પંડિત, એક તમને દાખલો આપું. કાશીના પંડિત છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદ ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો. હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય? જીરવી જાય તો કાંઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે, રામાયણ, ભાગવત, ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે, હું તમને આપી દઉં, અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ. હવે પૂરેપૂરું જ્ઞાન હોય. આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય, એની પાસે જ્ઞાન એ શું હોય? મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ, અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને, 25 ઘર દરબારના હોય, 25 પટેલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે, બાપુ કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન તકાય તો આપણે એ સાધુ શું કરવાનું? આખું ગામ બાપુ બાપુ કરતું એટલે બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી. ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કંઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે જાણે આપણે 4 વેદ ભણીને આવ્યા લાગે.
કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય, કઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતી 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 જીતીને આવે, કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા, જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને મને જો હરાવે તો મને એક ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો, 15 દી હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધા એને કીડીયું મંડી સાડવા, ખારું આપણને કઈ નથી આવડતું, આપણને બે હશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઊભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, ઠીકડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રળે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે. એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા સડવા કે એવું છે. તો કે હા, તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો, દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા, તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ. કે પણ બાપુ નહીં આબરૂ જવા દઉં, મારો નાથ, મારો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમજો, મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણીમાં એ કીધું કે ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુના નકામાં દુખી થશો, બાપુ વઢશે. એ કે તને ન ખબર પડે. અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું, સત્સંગનો જે દી પ્રોગ્રામ હતો ને, તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો. કચેરી ભરાણી, બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા. અને પંડિત આવ્યા, રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન પંડિત ને આપ્યું, એક આસન સામે મૂક્યું છે. અને પંડિત કહે છે કે મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામે બેહવા? એટલે બીજા કોઈ ન ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરી નું નામ હતું, એ સારંગધર ઉભો થયો. બાપુ ને આમ થાય કે આ મારી આબરૂની પથારી ફેરવવાનો છે. અને બીજા કોઈ ઉભા નથી થતા, એકાદાને કોક નથી બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું હું? એ કે હાલ, બીજા કોઈ નથી આવતા, તું બેસ, હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુની સામે. પંડિત મીંડ્યો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેસ ગયા. એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કહે છે. તમે જોવો બાપુ, દ હાથીનું ભુજાબળ હતું એમ કહે છે બધા. તમે જોવો તો ખરા બાપુ, એને ઉપયોગ ક્યાં કર્યો? ભાઈઓ મારવામાં. તો ભાઈઓ મારીને એમને લીધું શું? અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય દીધી, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ. અયોધ્યાની ગાદી કેવી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. એવી ગાદીનો કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા હતા. તોય આપણને નક્કી નથી થતું. સંતોની ભૂમિ છે. કોકના બાપુ તમે ઝેર લ્યો ને, કોકને બાપુ તમે ભૂખ્યા રહીને કોકને ખવડાવો, તઈ મારો નાથ નોંધ કરે. મને તો એમ થાય કે આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા, તોય કોઈથી કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈથી કોઈએ ન કીધું.
નકર એમને એમના નામનો શોખ ન હોય. આપણે સતાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણનો ઇલકાબ મળે બાપુ એમ નામ મળે. મૂળદાસ અમરેલી લુવારનો દીકરો બાપુ તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ. હાંજનું ટાણું વાયુનો કાંઠો ને એક દીકરી કુએ પડવા આવીને બાપુ જોઈ ગયા કે અંધારું છે, અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે. હડી કાઢીને બાવડું પકડ્યું કે હા હા બેટા શું કામ. દીકરી રોવા માંડી કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ મરવું છે બેટા, માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે તો શું કરું બાપુ, મને કાંઈ હુજતું નથી. પણ કે તું વાત તો કર. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો. એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે. અને એ ભારતનો સંત એમ કે કાલ હવારે બેટા તું અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે. અને હવારે બાપુ જાહેર થયું કે આવલે દીકરીના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખ્યો. આખી દુનિયા બાપુ 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 કરતી હતી ને ભગવાન ઘોડે માનતી હતી. ઈના એ બાપુ આ તો બાવો હશે ને આ તો આવો હશે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ ભવાડો. ગધાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનું ફૂલેકું કાઢ્યું. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં. એટલે દીકરીને બાળક તો બે બચી ગયા ને. એનો પાવર બાપુ મૂળદાસને મોળા નતા પડવા દે. એક આપણે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું તેડ્યું હોય, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે. ઊભા થઈને બાપુ તમે એને જગ્યા આપી દો ને, તમે ઊભા હોય તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. કે મારો બાપ બેઠા છે ને, મારી બેન બેઠી છે ને, એનો પાવર તમને થાક ન લાગવા દે. આ તો આપણે આમ ચડવીને તો ટાંટિયા પોળા કરે, હમણાં અહીંયા આવશે, અહીંયા તારું મોત આવશે, અમારે નથી બસ ને ઘરે લઈ જાય. પણ આ નથી થઈ શકતું. એ મૂળદાસ બાપુને ગધાડામાંથી ઉતારી અને ઠેબી નદીના હામા કાંઠે ઝૂંપડી વાળીને રહે છે. દીકરી એમના ભેગી છે. દીકરીને ભેગી લઈ ગયા એમના પત્ની વેલુબાઈ. અને એ ત્રણે બાપુ અહીંયા ગયા અને ઝૂંપડીમાં રહે છે. હવે બટકો રોટલાની જરૂર તો પડે. હવે આ કોઈ તો દે નહીં. જામનગર દરબાર, જામનગર સ્ટેટે બાપુ એની પાસે કંઠી બંધાવેલી. ના વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે, હા ભીડેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો રાજા છે, દરબાર છે, ઈ મારી વાતને સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું બહાર મોટું મંદિર છે ને, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો મૂળદાસ ને. અરે તારી ભલી થાય, આને કંઠી મારી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે બાપુને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. તો કીધું આ એક મરેલી બિલાડી બચાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ નથી. એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી. બધા દાંત મીડિયા કાઢવા. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રામ ઈ કે મરેલા જીવતા નો થાય મૂળદાસ. ઈ કે બાપુ થાય જ છે ને, દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા નકરા. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહીતું નથી. ઈ કે આને બેઠી કરો. ઈ કે ભરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાનો હોય કે તમારાથી બેઠા ન થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો કેવું બાપુ ચિત્ર હશે. અહીંયા હાથમાં કમડળ આપ્યું
પાણીની આંજળી ભરી અને મારા નાથને બાપુ અરજ કરી ક્યું ભજન કર્યું છે એને મારા રામ. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોઈકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાંથી જીવ ન કાઢી નાખું તો મૂળદાસ નહીં એમ કઈ નંદડી સાટી. બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેની દશા શું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખારી આને આનું પાપ હોય નહીં, જો પાપ હોય તો બિલાડી બેઠી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી. બાપુ બાપુ ચોથા આંસુ રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો ભાઈ. દરબારે હળી કાઢી માં ગઈ બાપુ ફર્યો, એ બાપુ ફર્યો, મુરદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડી પડ્યો, બાપુના પગ ઝાલ્યા કે બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. અને મુરદાસે કીધું કરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ. આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે, કાલ આવી રીતે બેહવાનું છે એ વાત ખોટી છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી, અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી. આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી. અમુકને કાલની ખબર નથી, 100 મહિના 12 મહિનાનું આગું ચિતરીને મૂકે, આ કરવું છે આ કરવું છે, ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી. એટલે આ કરવાનું હતું ને એમ નથી. મારા નાથની કૃપા હોય થાય, સમય જ કરાવે. તમારો સમય હોય ને હારા માણસને તમે 2 લાફા મારી શકો. શું કામ? તમારો સમય. અને તમારો સમય યોજાય પછી રાંકા ગઈ નાખે, લખવું હોય તો લખી નાખે. સમય કરાવે છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ખોટી વાત નથી. બોલે ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ નણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની, આ દિવાલેથી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને અહીંયા ફેરવી નાખજો. આ જીવન જીવવાની મજા આવે એવું. ભલામણા મને તો એમ થાય કે આપણા ગઢાએ ભલામણા હારો રોટલો નથી ખાધો, હારું લુગડું નથી પહેર્યું. શું અત્યારે ઘટે? છોકરા કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પાર લે નથી. થીગડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બધું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા પાડ્યા, અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા. એટલે ફાટલા પહેરે પૈસા વાળા. આપણી માવડીઓ બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય, પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી. પેલા આપણા ગઢાની પાસે, હું તો કહું છું ગઢા હોય ને એની પાસે બેસજો, એની વાતો બાપુ જીવનમાં કંઈક ઉતારવા જેવી હોય છે. બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી. નિશાળું બિશાળુંમાં ખોટી વાત છે. મા બાપની બે જે વાતો છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે. હું તો એમ કહું, તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપને પગે લાગીને જાજો ને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માન બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે. પછી જેવા હોય એવા મા બાપ, જેવા હોય એવા. કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે. ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે, પણ એ તમારે કહેવાની જરૂર નથી. તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે, માનવા જ પડે, માનવા જ પડે. મારા મા બાપથી હું છું, તમારા મા બાપથી તમે છો. મા બાપથી આગળ બાપુ કાંઈ છે જ નહીં. અને એમાં માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ. અત્યારે બધા કે દીકરી વાલનો દરિયો, દીકરી આંખનું રતન, દીકરી તો મમતાનો મહાસાગર ને. પણ કઈ દીકરી માના બાપના અને હાઉ હારાના કાળજા માથે પગ મૂકીને હાથ પેઢીઓનું બોલાવીને જાય, એ દીકરીનું શું કેવું? એને કેવું હૈયાનો હાર છે, આ આંખનું રતન છે.
આ સંસ્કૃતિ પહેલા આપવી પડે એવું છે. દીકરી દીકરી છે 100%. હું દીકરીને વંદન કરું છું, શક્તિ છે. અને દીકરીઓ એને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું, પણ બાપુ જો મા બાપ અધર મોઢું કરીને ન જીવી શકે, તમારો ભાઈ અધર મોઢું કરીને ન જીવી શકે, તો એ દીકરી કયો તો ભલે દીપડી કહો તો ભલે, એમાં કઈ ફેર ન પડે. નો મરી શકે, નો જીવી શકે. કહેવાનો મારો અર્થ છે દીકરી છે દીકરી છે, પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે. મારા મા બાપની આબરૂને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું બોલાઈ જાય. એક લખવું હોય તો લખી લે. મારી વાતો અમુક કડવી લાગે ઘણાય ને, પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણું તોય હાલે છે. અને આપણે ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કાંઈ છે નહીં, ભગવાનની દયા છે. અને સાંભળવા વાળા તો બાપુ સાંભળે છે ને મને પૈસા આપે છે, અઢળક આપે, અઢળક. મારે બોલાય નહીં. આ કોકને એમ થાય કે આને લેવા આવીશ તેમાં કહેતો હોય છે. એટલે અહીં તો મારું ઘર છે, અહીં મારે કંઈ બોલ્યા જેવું હોય નહીં. પણ તમે આવો મારી ભેગા, હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી. પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે. પૈસાથી જીવાય એવું નથી. પણ આવો ડાયરો બાપુ અમને સાંભળતો હોય ને તો અમારું ચાર્જિંગ 8 થી ચડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી જાય. બસ જીવન ઈ છે. પૈસા તો આ કરોડપતિ દીકરા છે, 8 દી 8 દી બીપી મપાવે લ્યો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે ઝૂંપડામાં રહે છે બજાર, આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે, તો એમને આઠાને ટીકડી નથી લેવી પડે. તો ઈ હારું કે આ હારું? ઈ તરાજ હું લઈને જ બેઠો છે. ઈ તમે ઝૂંપડામાં રહેતા હોય ને ગટરોમાં જ પાણી પીતા હોય, આખા ગામમાંથી માગીને ખાતા હોય, કોઈ દીને રિપોર્ટ ન કરાવવો પડે. અને આવડામને તમે જુઓ તો બાફેલા બટાટા જેવા જ હોય. ગાડીઓ છે કે આમ રસ્તામાં ઊભી ફેરવીને બગડી હોય ને, અને આમ હેઠા ઉતરે ને તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે ખરા ને, ટમાટા જેવા થઈ ગયા. નકરા 80માં ને 80માં પીડ્યા હોય, એને જીવન ન કહેવાય બાપુ. આ જે છે ને એ બધા પૈસા વાયન નકરા પડ્યા છે, એમને કાંઈ જોયું જ નથી. એને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર મરી જાય, ફટ લઈને ફટ મરી જાય. નકર મને આ જાનવરોને જોઉં તો જાનવરોને મને એમ થાય કે મારું બધું આમને નિરાશ છે. જાનવરોને શાંતિ નથી. છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને ધાબુ ભરવું છે ને ઘરે કાંઈ લોહી ઉગાડા. કપડાની ચિંતા નહીં, જોડાની ચિંતા નહીં, નાવાની ચિંતા નહીં, કોલગેટની ચિંતા નહીં, બ્રશ નથી જોતું, કાંઈ જોતું, કાંઈ કરતા કાંઈ જોવે. અને તોય બાપુ શાંતિથી આપણા હારોહાર જીવે ને. આપણા જેમ જ બધું ખોરાક, હવા, પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે. આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને, પણ એનો પ્રેમ કેટલો. એક પક્ષી હોય, ઈંડું મૂકે, એનો સમય થાય એટલે ઈંડાને સીવે. એ બચ્ચું બહાર આવે ને, બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. માની મમતા, આપણી માની મમતા છે એવી જ મેની મમતા છે. અને એ ચાંચમાં આપે અને પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી એ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? કાગડા, કબૂતરા, ચકલા, પોપટ, કૂતરા, ભૂંડડા, કોઈ પણ જીવ તમે લઈ લ્યો, કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, મારો હાટું ભાઈ છે ને, મારી હાવું છે ને, છે કાંઈ ત્યાં ભાડ્યું? કોઈ દી હાંભળ્યું? પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? હાલે હે ને બધાય. આપણે 4 પેટીઓ થાય તો ચાવીના સુડા આય નાય ભરાય હોય. ચાવી ચાંદે મરશો, ભગવાનનું નામ લ્યો ચાવીઓના દીકરાઓ. પણ મુકાતું નથી. મારો કહેવાનો અર્થ એ છે છૂટતું નથી. અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે. જો ભજન કરેલું હશે તો જ બાપુ મોત સુધરવાનું. બાકી નગર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય ન ગયા, કોઈ બાપો નતું ઓળ્યું. મારી વહુ છે ને મારો છોકરો, તારી વહુ છે ને એટલે અમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ક્યાં તેથી તું તો લાલ થઈ ગયો. તારી વહુ છે ને આ જીસીબી થી હડસેલ, એમ હડસેલતા જા ભેગો. આટલી જ વાર છે મારા રામ, કઈ છે નહીં. આજે આપણે આવ્યા છે ને આ મોજ કરી છે, ઈ જ જીવન છે ને ઈ જ સ્વર્ગ છે. બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. એટલે આ જલાની વાણી એવું કહે છે, હરિને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જલાની ઝૂંપડી સુધી ધક્કો થાય. અને બાપુ હારા કામ કરો ને એટલે થોડીક ભી તો પડવાની, પણ બાપુ વિજય તો એનો જ થાય. લખવું હોય તો લખી લેજો. કસોટી તો હોનાની જ થાય, લોઢાની ન થાય. અને લોઢું છે ને મણી કે મળે છે, હોનું તોલે મળે છે. સાચી વસ્તુની કિંમત થાય, પણ એને બાપુ ટકવું પડે. એને પરાજિત ન કરી શકે, પરેશાન કરી શકે.
સત્ય હોય સત્ય જો એક લખી લેજો. એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે તારું બૈરું મને આપ. અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું કાલે બાપુ. જોકે આપણે કાંઈ આવો અખતરો ન કરતા, કોઈ બાપુ બાપુ આવે તો આપણો મેળ જ માન પડ્યો હોય વળી પાછો અખતરો કરશું ડખે ચડશે બધું. એક વાત મને એમાં યાદ આવી છે, એક વાત બનેલી હકીકત. એક જગ્યાએ એ ભાઈનું નામ મને આવડે છે, બેનનું નામે આવડે છે, ચિયા ગામના છે મને ખબર પણ બોલાય નહીં, આવે લાઈવ છે. ઈ ભાઈ છે ને, ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું કેદુનું પડ્યું હોય છે ઘરમાં. એટલે બેન ને એમ તો કે આ પાપડ કેદુના પડ્યા છે, શેકી નાખું, મારો ઘરવાળો ખાશે ને હું ખાઈશ. પાપડ શેક્યા. ઘરવાળો આવ્યો વાડીએ, હાથ પગ જોઈને જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ. હવે આ કપાતનના કટકા જો બોલ્યા વગરનો રહ્યો તો સારું હતું, પણ એને ભગવાને કબૂતી હુજાડી. એ કે આ પાપડને ભાંગી દે એની વહુને. એની વહુ કે પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. વહુ એ આજ ના એ કે ખાવું હોય ખાવ, ન ખાવું હોય કરીને ભાંગી નથી દેવું. એ કે ભાંગી દેવો પડે. એ કે નથી ભાંગી દેવો. ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યું. અને આજે ભાંગલું ભાંગલું જ છે. હવે રોવે છે કે પતાવો ને પતે તો હવે શું પતે, તમારાથી પાપડ નો ભાંગે, બૈરા રહેતા છે. આપણા ગઢ કહેવત છે ને, તમારાથી શેકો પાપડ નો. મેં કીધું આવું જ કહ્યું. આ કહેવત વર્ષોથી આપણે સાંભળી બધા. મને ક્યારેક ક્યારેક એકલો આવી કહેવત યાદ કરું ને તો મને એમ થાય શેકેલા પાપડ નો ભાંગે એવું કોઈ દી હોય, પણ ગઢે જેવું ગોઠવું. પણ આમને મને પુરવાર કરી દીધું, આ નો ભાંગે નો જ ભાંગે. ઘર ભાંગી એટલે આવું જયારે મોકો હોય ને તો ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં રખાય, બહાર નો કઢાય, દુખી થઈ જાય. એટલા જ માટે જલિયાણ બાબુ ઈશ્વરને કહે છે નિમદારી નર ને નારી એ હૈયા માત દી મતદારી નિમાદા એ હૈયા માત દી મતદારી હરિજનની હિંમત પ્રભુને ભાગવું થઈ ગયું ભારી. જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી. બધી તારી વાડી નો તું ધણી અને લીલી તું રાખજે મારા ના. ઈ ભણતા માંથી બચાવજે એ તે આડાઈ તું ધરજે. વચન માંગતા પ્રભુએ માંગ્યું એને વાટણે મોમું લાગ્યું. કરવું હવે કેમ એનું બુદ્ધિ ગઈ તીવેર મારી. જલારામ જોગી તે મારા
મનના ક્યાં મારી જય હો કાન કે સમયા દીધા કાન કે સમયા દીધા વીરબાઈ ને બિલાસા દીધા જાતે આવી માં વીરબાઈ ને ઉભી દીધા જલિયા જોગી તે મારા જલિયા 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 જોગી તે મારા મારા મનના ક્યાં મારે રામ કૃષ્ણ તો મારે એ યેસુ પાપી નહીં મેનો આપે આપ મર જાતા हाथ करके कुड़े का વાતરા અંતર ના પડનાર સ્વામી અળગા કરો ને હું છું સ્વામી સ્વામી તમ ઘરની બાઈ નારદ આવું સીતાજી પૂછે રે એ શ્રી હરિરામ આવું સીતાજી પૂછે રે હરિરામ સીતાજી પૂછે રે શ્રી હરિરામ શ્રી હરિરામ વાહ બોલ વાહ બોલ ઋષિકેશ મહાદેવ કી સત્ય સનાતન ધર્મ કી બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયું હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.